જય જોહાર। આવું ઢીલું ઢીલું નહીં ચાલશે હે કે પેલા ડેકાઈ વાળા નેતાએ બે ચાર લોકોને મોકલેલા છે કે ભાઈ વિડિયો બનાવી લાવજો અને વિડિયોમાં કહેશે કે ભાઈ આ તો ઢીલા ઢીલા હતા બધા, એટલે આવું ઢીલું ઢીલું નહીં ચાલે। એટલે બધા હું જય જવાન બોલું, તમારે જય કિસાન બોલવાનું છે જોરથી। અહીંથી બોલો એટલે સત્તા મંડળને સંભળાવવું જોઈએ કે આદિવાસીઓ ત્યાં ભેગા થયા છે અને ખૂબ ઉત્સાહ સાથે નારા લાગી રહેલા છે। નારા તો ભાઈ લગાડવા પડશે, તમારે લગાડશો ને બધા? નારા તો લાગવા જ જોઈએ આપણી સભામાં। જય જવાન, જય જવાન, ધન્યવાદ। આજની આ સભામાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે જનરલ સેક્રેટરી એવા વિક્રમભાઈ તડવી, સાથે ઉપપ્રમુખ આશીષભાઈ, ગિરિરાજભાઈ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, માતાઓ, બહેનો અને મારી સામે ઉપસ્થિત થયેલા હજારોની સંખ્યામાં મારા પિતા સમાન મારા વડીલો, સંતો, મહંતો, આગેવાનો, મારી માતા તુલ્ય મારી માતાઓ, મારા યુવાન સાથી મિત્રો, બધાને ચૈતર વસાવાના જોહાર કરું છું, સૌને મારા નમન કરું છું। હમણાં થોડા દિવસથી હું મીડિયામાં જોઉં છું, લોકસભાના સદનમાં જે મનરેગા હતી એ મનરેગા યોજનાનું નામ બદલી કાઢવામાં આવ્યું છે। જાણો છો ને બધા? આ ભાજપની સરકારે એમણે કરેલા કૌભાંડોને છુપાવવા માટે, એમના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે મનરેગા યોજનાનું નામ બદલવા માટે એક બિલ મંજૂર કર્યું અને બિલ લોકસભાના સદનમાં પાસ કરવામાં આવ્યું છે। ત્યારે આ ભાજપની સરકારને અમે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, મનરેગાનું નામ બદલવાથી તમારા બધા કૌભાંડો અમે ભૂલવાના નથી, એ ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી। આ નામ બદલનારી આ સરકાર તમે જોઈ લો, મનરેગાનું નામ જી રામજી, ભગવાન રામના નામે નાખ્યું। જી રામજી, અમારા વડીલો, અમારા સંતો, અમારા મહંતોએ અમને કીધું રામજી તો આપણા હૈયે વસે છે, છતાં આ ભાજપની સરકાર ભગવાન રામને પણ એમના કૌભાંડો છુપાવવા માટે ઉપયોગ કરે છે। એ સરકારને જાણ